અધ્યાય 2 શ્લોક 38 સુખ અને દુઃખ, લાભ અને હાનિ, વિજય અને હાર ને સમાન ગણીને ફક્ત યુદ્ધ કરવા માટે યુદ્ધ કર, આમ તને પાપ નહીં લાગશે. આ શ્લોકની આગળ આપણને ગીતામાં સમજાવ્યા મુજબ કર્મયોગની પ્રવિધિ વિશે સંકેત મળે છે. અગાઉ ભગવાને આત્માના ગુણો વિશે સમજાવ્યું હતું કે આત્મા અસ્પર્શ્ય છે. અહીં ઉલ્લેખિત 3 વિરોધીઓની જોડી આપણા નૈતિક અસ્તિત્વના 3 સ્તરે અલગ અલગ અનુભવો છે. દુઃખ અને આનંદ એ અનુકૂળ અને પ્રતિકૂળ અનુભવની બૌદ્ધિક જાગૃતિ છે. લાભ અને નુકસાનની વિભાવનાઓ માનસિક ક્ષેત્ર સૂચવે છે. વિજય અને પરાજય ભૌતિક જાગૃતિ સૂચવે છે, જેમાં શરીરના સ્તરે આપણે પોતે જીતીએ છીએ અથવા હારીએ છીએ. ભગવાન અર્જુનને સલાહ આપે છે, જેમ તું હવે જાણે છે કે સુખ અને દુઃખ, લાભ અને નુકસાન, વિજય અને પરાજય જેવા બધા વિરોધીઓ જોડી અને બધી બદલાતી પરિસ્થિતિઓમાં મનને શક્ય તેટલું શાંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે આ ફક્ત આપણા ભૂતકાળના કર્મોનું પરિણામ છે. આ વાતને ધ્યાનમાં રાખીને તું ફક્ત યુદ્ધ ખાતર આ યુદ્ધમાં જોડા. ભગવાન અર્જુનને ખાતરી આપે છે કે જો તારી પાસે આ વલણ હશે તો તને પાપનો ભોગ નહીં બનવું પડશે. મનની શાંતિની આ ધારણા એક અદ્ભુત ધારણા છે, કારણ કે જ્યારે પણ તમે મહાન કાર્યો પ્રાપ્ત કરવા માંગો છો ત્યારે ફક્ત ઉત્સાહ દ્વારા જ નહીં, પરંતુ શાંત અને સ્થિર મન દ્વારા પણ એ મહાન કાર્યો પ્રાપ્ત કરો છો. આ કર્મયોગનું શિક્ષણ છે, જ્યાં આપણે આપણા કર્મોના પરિણામો સાથે જોડાયા વગર કરીએ છીએ. આપણને હંમેશા એવું લાગે છે કે આપણે જ બધું કરીએ છીએ, પરંતુ વાસ્તવમાં ભૂતકાળના કર્મફળ મુજબ બધું પોતાની મેળે થાય છે અને આપણે આમાં ફક્ત એક સાધન જ છીએ. સંસારી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા કર્મ પણ કર્મયોગી દ્વારા કરવામાં આવે છે, પરંતુ તે કર્મ કયા વલણ સાથે કરવામાં આવે છે એમાં ફરક છે. એક આસક્ત છે અને બીજું અનાસક્ત છે. આસક્તિ અને અનાસક્તિ બંને ફક્ત મનમાં જ હોય છે.